હેલો યુટ્યુબ ફેમિલી, શું કહેશો તમારા નવા વ્લોગમાં? કેમ છો બધા? મજામાં બધાને જય માતાજી, હર હર મહાદેવ. મસ્ત મજાના સવાર પડી ગયા છે ને આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈને બ્લોગને કરી દીધો હોય શરૂ. શું કરો? બેઠા એમ ને? જો માથે મસ્તીની પંખી ગોઠવી દીધી, જો પવન ખાય. જો બેટી ઉપર હાલ્યા કરે. અત્યારે તો જો મારા પપ્પા ત્યાં મસ્તીનો પવન ને એવું ખાય છે. એ બધા માલને જો પાણીને છે કે બહાર ફેરવી લીધા છે ને મસ્ત નીલ ને એવું બધું કરી દીધું છે. તો જો બધા ખાવા મીડ્યા છે. તો અમારા ભાઈ નાસ્તો કરીને ફ્રેશ થઈ ગયા. ની ફ્રેશ થઈ જાઓ ભાઈ નાસ્તો કરીને. બધાને રે માતાજી, કેમ છો બધા? મજામાં? હા. તો આપણે નાસ્તો કરીને ફ્રેશ થઈ ગયા છીએ. બહાર કંઈક પ્લાન કરશું હવે. એક જવાનો કે કામ કરવાનો? કામ કરવાનો પ્લાન ન કરો, તે જવાનો પ્લાન કરવો. એવું છે ભાઈને તો તે જવાનું જ હોય. કામ જ એટલે હોય કે અમારે ઘરના બધા કામ મોટા હોય, બહાર જવાનું હોય તો બધા અમારા મોટ ભાઈને જ જવાનું હોય. હા, તો શું કરવું ભાઈ? જવું પડે ને એવું હોય ને. હા, એમ જ હોય ને. પપ્પાને કઈ ગાડી આવડતી નહીં એટલે આ ગાડી હાટું થઈને જવું છે. મેળ આવે કે હા તો ગાડી હારી કરાવવા જ આવી છે. હા, કેદું તૂટી ગયેલી છે. હા, એટલે હારી કરાવી નાખું. હા ભાઈ, એ કરે. સુપર ગાડીમાં થોડું પ્રોબ્લેમ આવે કે તો એને બધી રિપેર ને એવું કામ કરાવવાનું છે. તો ભાઈ ના જવાના છે એમ હારી કરાવી નાખી. હા, એ ભાવ કઈ નક્કી ન હોય કેદી પર ટાઈમ મળે એમ. હા બરોબર. એ તો કામ ચાલુ થઈ જાય. હા, શાળાની સીઝન ચાલુ થઈ પછી ટાઈમ ન રહે. એટલે હારી કરાવી નાખેલી હોય ને તો વાંધો ન આવે. પીડી ખરાબ થઈ જાય. આમ થઈ કોઈ આગતા તો હે નહીં. કારો ગાયકી બોલે હારી હોય તો આખે ને બધા. એમ એ બરોબર છે. એમ હોય. હવે અમારે આ ઓલી નવી ગાડી છે કે સ્પ્લેન્ડર, એટલે સુપર ને ઓછી આંકવાની હોય કે તો બહુ આગળ એ ગાડી અમે નહીં લઈ જતા. હવે એ ગાડી છે ને આઘા પલ્લે જ લઈ જવાની છે. એટલે જ હારી કરાવી છે. હા, અને એ ગાડી કેવા મજા નહીં આવતી. તમારી નવી ગાડી છે ને એમ કરતા મને મારી ગાડી મજા આવે. હા, એ પહેલેથી તો એમાં હાકેલ હોય એટલે મજા તો આવે ને. ભલે જૂની હોય પણ હા ગાડી ઈ આંકવા મજા આવે ને. એક ઓલી આંકવાની મજા ન આવે. એ સાચી વાત છે. અમારે હે કે અમે શીખેલા યાદ સુપર ગાડી જ છે. પેલી વેલી હે કે અમે એ જ ગાડી લાવ્યા હતા. એ પેલાની ડિસ્કવર લાવ્યા હતા. પછી ને આ નવી સુપર લીધી ને સ્પ્લેન્ડર લીધી. મજા તો સુપર ને હાંકવાની આવે. મજા તો સુપર હાંકવાની આવે. એવું છે ને. આપણે તો ખેતરમાં જવું પડશે. તો આપણે જઈ થોડીક વાર ને ખેતરમાં કઈ કામ હશે એ કરશું. બેન જો લે ગાડી લઈને ભેગા લે. હા, બધાને જય માતા. અમે ગાડી લઈને જઈને અમારે શાંતિભાઈ આવે. આજ તો મોટો શાંતિભાઈ ઝઘડો થઈ જવાનો છે. હા હા, ગાડી કરી નાખી તે ખેતરમાં પૂગે નહીં. બે પાછા હું કે હું તો નેત તો હોય એમ હશે બેન. હશે ને આજ તો બાજુ થઈ જાય. હશે બેન, રાવા દે. હશે એમ રાખવાનું જ ને. મને ગાડી નાખે છે એટલી જ વાર છે. હા બહુ ગરમ થઈ ગઈ. પણ તો ફેમિલી એમાં એવું હતું કે હું છે કે ઘેરે હતો ને તો બે ને મારા ભાઈ આવીને હે કે ગાંડી આખી કરી નાખી. એ અત્યારે જો ગાંડી બેન નાખવા જાય છે. જય માતાજી, બાપા સીતારામ ને ભાઈ. અમે તો હવા દીના નેતા થા. તું આવ્યો પેલા ગાંડી કરી નાખી. એ ગાંડી કરી નાખી? હા, ગાંડી કરીને જો બેન નાખવા ગઈ. વાહ ને કેટલી આમ ગરમી થાય. વાદળ સાયો લાગે તો તોય ગરમી થાય. ને હા. ત્યાં તમે વેલા ઉકલી ગયા. હા, વેલા મેદવા. હા, એટલે એ ગાંડી થઈ ગઈ ને. હા, એક ગાંડી થઈ ગઈ. આજ એવું હતું. આજ છે કે ઘરના વહેલું કામ પૂરું કરી નાખ્યું. પછી ડાયરેક્ટ ખેતરમાં વી આવ્યા. બહુ તડકો ન થાય પેલા ગાંડી કરી નાખી. તો ફેમિલી અત્યારે વી આવીશું ઘરે અને હતો ખેતરમાં. તો અત્યારે જવાનું છે ગામમાં. થોડુંક જરીક એવું કામ છે તો કામ પતાવી આવી ને જઈ ગામમાં. તો ફેમિલી અત્યારે પહોંચી ગયા છે આપણે રૂપાબેનના ઘરે. કીધું નહોતા આવ્યો તો આજે આવી ગયા છે. અહીંયા જો શૂટ ચાલુ બેન થઈ ગયું. સુર તો હું સુરવા કીવન એક હજાર બાદે તો રેલી ફોટો એક બીજો શૂટ શરૂ. એવું છે. મને લાગ્યું બાદે તો હું ફોટી બચી આવું. હા, હાથ બાદે છે. તમે તો ફોટો લઈને આવો એમ જ તો એક અહીંયા ઊભા. એક જરા અહીંયા. હા ભાઈ, તો કામ બહાર જવાનું હતું ને. જાય છે. હા, અહીં પૂગી જાય. હું જેક ભાઈ બસ જો આમ જ છે. આવા શાંતિ ભાઈ. ભૂલાઈ ગયું કે તો બોલો બાજુમાં રાખે ની તમને આવકાર દેતા ભૂલાઈ ગયું. હા, જો એમ જ થાય. હા, મારો પટેલ છે કે એ બાદ જ કરે. હા, તો હું એમ જ હાયલા કરે. અહીંયા જો શૂટ ને એવું બધું ચાલુ છે. હું કરો ફૂલ હાલની ભાઈ આવી તો નાખો. એ સારું છે ને? સારું છે. તમારે અમારે સારું જ છે. તો સારું. હવે ને સુઈ ગયો. હવે ને હેલો નાખો ભાઈ.
હેલો નાખી તો હું નકર બે હું નકર હોય નહીં હા. કોની તો હેલો નાખવો પડે ને હા નાખવો જ પડે ને. અમારે સ્પેશિયલ માણ આમાં જોઈ આવી નાખવું હા એક તો જોવે ત્યારે કોની હા એક સ્પેશિયલ માણ જોઈ લે હા અત્યારે તો જો અમાર ફૂઈ તો જો અવિનાશને હુવડાવે છે એટલે હુઈ ગયો નકર તો રમત કરતો હોય તો થોડીક વાર રમત પણ અત્યારે હુઈ ગયેલો છે હવે અમે બેન સારી બનાવીએ તો તમે મહેમાન આવે એટલે મને સાતો ન પાવો પડે હોવ જ પડે ને બસ લ્યો અમારે રમેશ પટેલ તો આખો ભારો લઈ આવ્યા હે હા થોડો મોટો વાહ વાહ થોડો મોટો ભારો લઈ આવ્યા હાલો રૂપાબેન હવે જાય એમ કહો બે હોય ને કઈ કામ હોય તો ઘર પર બે હોય ને થોડું કામ છે કે એટલે હું કામ કરો બેંકમાં જવાનું એને કે ભાઈ બેન નહોતી તો ફેમિલી કાના મેં રૂપા બેને ઘેરે હતા તો હવે જવું છે થોડું કામ છે જો કામ પતાવી પછી આપણે જવું ઘેરે તો ફાઇનલ ફેમિલી તો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ગયેલો હતો બેંકમાં તો 12 વાગ્યાનો ગયો હતો તે અત્યારે 5 વાગી ગયા ત્યાં મારે માઇન્ડ મેળ આવ્યો ત્યાં સુધી છે કે મારે અકાઉન્ટ બનાવવાનું હતું તો અકાઉન્ટ કાંઈ બનતું નહોતું ને એરલ ને બધું આવી જતું હતું એમાં ઘણી બધી પ્રોબ્લેમ છે તે હવે 12 વાગ્યાનો તે 5 વાગ્યા સુધીનો છે કે બેંકમાં જ હતો હવે અત્યારે માઇન્ડ ઘેરે પહોંચ્યો તે જમીને અત્યારે ત્યાં બેઠો અહીં અમારે બેન ઘી હોંડા ને એવું બધું મોલવા મળે હે ના શાક બનાવવું પડે તો ઘીવડા મળવા ન પડે એને ખબર છે ને હું ઘી હોંડા નથી ખાતો ખબર હોય તી ન ખાતી તી હું તે ભાગો લેવા બનાવવા બનાવવાનું છે આગળ ખીચડાનું શાક બનાવવાનું છે હા ને બીજું શાક કઈ બનાવવાનું નથી કઈ તીખરી નથી બનાવવાની ના આપણે તો બીજું શાક જ જો હો ભાઈ આપણે ઘી સોડાનું ભાવે જ નહીં હો આજ તો કાંઈ ને ખાવા દેવાનું હવે હવાનો ભીખો હતો ને હવે અહીં પાછા ઘી હોંડાનું શાક બનાવે આવીને ખાધું જો નહીં બસ આમ હે આવીને 5 વાગે ખાધું નહીં હા એટલે ખાધું નહીં હા તો હું ખાવું પડે પછી તે ખાવું તો પડે જ નહીં ખાવાનું ન હોય ખાવું તો પડે હો મને કઈ ઘી હોંડાનું ભાવતું બીજું મને બનાવી દેહો કે એમની તારે નો તને નો ભાવ અમારે તો નહીં ખાવાનું તો તમારે શું ખાવું મને ન ભાવે તો તમારે નહીં ખાવાનું અમને પહેલો એને બનાવી ઘીવડાનું શાક હા તમને ભાવે હા તો મને બીજું બનાવી દેહો કે હે બનાવી દેવું પડશે ને વાહ વાહ એમ જયું મારું મારી વગેરે હોય એમ જયું હે હા હા ભાઈ જોઈ કાંઈ ને બનાવવાનું તીખારી ને બનાવવાનું આમ ને બનાવવાનું કાંઈ બનાવવાનું જ નહીં બા બનાવી દે કાબા હા આજ બનાવવાના છે ઘીવડાના આથણા ઘી હોંડા ખાવ તમે આથણા બનાવવાના છે આથણા આથણાનું જોવો મારા પપ્પા તાર કરે હા આથણા કેવાય બનાવવાના છે તો અહીંયા જો આ હે કે ડબરો આખો કાકાનો ભરી લીધો હે ને આ કાકાનો હે કે આથણા ને એવું બનાવવાનું છે ત્યાંને છે કે મીઠું નાખીને એક દી રેવા દેવાનું બે દી હુકવી દેવાનું પછી હા હુકાય કે હા. પછી એને તેલમાં તળવાનું હા હા પછી ખાવાનું કેટલું મીઠું લાગે બહુ મીઠું લાગે બહુ મીઠું લાગે હા એમ હા. મને ઘેવડ ભાવતું ને મને કડવું લાગે પછી ઘીવડાનું શાક બનાવીને મોળીને ખાઈને તાના કરતા તમે બહાર રહેજો બહાર થોડો રહો અમે મને ભાવતું નહીં જોવાનું નહીં ક્યાંક કેવું છે એમ ને હા મને જોઈએ મને કઈ નહીં થતું મેં ખાવાનું નહીં ભાવતું ક્યાં કેવું થતું કે એટલે આગળ રહેતો ને આમ રહેતો ને ઓલે હેઠે જઈને બેવું તો થાય હે? ઓલા હેડે જીને બેહાય એટલે તો કે ઓલે હેઠે જઈને બેહાય હા મને એમ શું કે ઘીવડા નફરત હશે એટલે ઘીવડો નહીં અડવાની એમ ઘેવડ અડવાની મને ભાવે નહીં ખાવામાં ન ભાવે ત્યાં ખાલી ખાવામાં જ નથી ગમતું એમ ને કે બીજો કઈ પ્રોબ્લેમ જ નહીં એક ઘીવડું મોળાઈ ગયું ને ભાઈ મળતા ને આપણને નફરત છે ઘેવડ અરે ભગવાન તો મળતા બબલું મળતા ભૂંગળા મળતા પાપડ ન મળતા ભણે ભેણે મને કર્યું હા છે. ડોસી ઘટ્યું ભાઈ હા હા એ ભણે ભેણે ભણે હા આ મશીન બનાવે હજી કાંઈ હતું જ નહીં કાંઈ ઠીક પેલા કઈ હા હતું જ ને પેલા કોઠે આથરા હતા નવા આથરા હતા નહીં. હા એવું બસ. ખાઈને બગાડી હા એ ખાઈને બગાડતા હા હા તો ફેમિલી મારા પપ્પાએ કીધું ને એની જેમ હતું પહેલાના જમાનામાં કે દુકાનું તમારા ગામમાં ન ગયું તો હું બબલા કે એવું કાંઈ હોય એક બે દુકાન વચ્ચું પછી લાટ દુકાન ન હોય તો લાટ કાંઈ સામાન હોય નહીં બધી ખરીદી કરવા જતા એ ક્યાં જતા પપ્પા તમે બધી અટાણું ડાઠા કરવા ડાઠા ડાઠા જતા હા હા મોવા નહોતા મોવા હા મોવા નહીં હા હા જૂના ડાઠા હતા મેં હા હાલી જતા ને હાલી આવતા હાલીને જતા ને હાલીને આવતા હા હા એમ હતું પેલા ડાઠા જતા પછી મોવાઈ જતા મોવા બળદ ગાડું લઈને જતા અરે ભગવાન કાંઈ હતું જ નહીં ને ભાઈ હા
કાંઈ સાયકલ વાળી ગાડી મને કાંઈ નહીં હા હા પહેલાના જમાનામાં તો એમ જ હોય ને તો હા એવું હતું પહેલા હવે અત્યારે તો સારું કહેવાય બધું આપણે ટાઈમસર કામ થઈ જાય છે એટલે મસ્ત મજા નહીં કે ભીંડાનું શાક બની ગયું છે દૂધ આવી ગયું છે અને રોટલા એમ જોયું ભીંડાનું શાક બની ગયું ઈ મેં બનાવી દીધું ને તી હો મેં બનાવી દીધું ને તી બા મેં બનાવ્યું ઘીવડાનું બનાવ્યું હો ભાઈ એને કેવાડન હા બનાવ્યું એને ઘી તુરિયાનું બનાવ્યું હા તો આ તમે બનાવ્યું મેં પીનર બનાવ્યું કેમ બાય બનાવી દે તું ન બનાવી સ્પેશિયલ તારા હાટું હા જો સ્પેશિયલ મારા હાટું હા યા કે કેવાડન ખાવું પછી એમ કહેતી એમ કહેતી એવા કા હા તો એ એમ કહેતી ફેમિલી હવે વાળું કરી લઈ તો ફેમિલી વાળું કરીને કમ્પ્લીટ થઈ ગયા છે અને આજનો બ્લોગ અહીંયા સુધી જ રાખી અને આશા રાખી કે તમને આજનો બ્લોગ ગમ્યો જ હશે ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.